નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા વિડીયોની અંદર સેક્શન એ અને બીનો અભ્યાસ કર્યો. ત્યાર પછી નેક્સ્ટ આપણે 3 ગુણના સવાલો જે છે એનો અભ્યાસ આપણે કરવાનો છે, જેમની અંદર આપણે સેક્શન સી એમની અંદર જોતા પહેલા આપણા વિદ્યાર્થીના પરિણામને ફરી એકવાર જોઈ લો. તમે જોઈ શકો છો, અગાઉ પણ આપણે વાત કરી હતી કે 58 વિદ્યાર્થીઓ 2023-24ની અંદર A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. એમનો આ પરિણામો છે. ધોરણ 12 કોમર્સના રિઝલ્ટ પણ તમારી સામે છે. તે વિદ્યાર્થીઓ ખૂબ સારી એવી ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. અને આ સાયન્સના વિદ્યાર્થીઓ જે છે આપણે તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા ખૂબ સારું એવું ઉત્કૃષ્ટ રિઝલ્ટ આપવામાં આવે છે અને વિદ્યાર્થીઓ ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરે છે અને સમગ્ર વિસ્તારની અંદર ખૂબ સારું એવું નામ પણ તપોવન ગ્રુપ ઓફ સ્કૂલે મેળવ્યું છે. એનું પરિણામ છે કે આ જે મોડલ ટેસ્ટના બુકલેટ જે છે એકવાર વિદ્યાર્થીઓ ક્લિયર કરે છે તો ખૂબ સારી એવી સિદ્ધિ અને સાથે મહેનત પણ એવી થાય છે. તો 3 માર્કના સવાલના વિદ્યાર્થી વાત કરીએ તો નીચે આપેલું ચિત્ર જોઈને સવાલના જવાબ આપવાના છે. તો આ ચિત્ર તમને આપેલું છે. બોર્ડના નિયમ છે કે અમુક સવાલો છે ચિત્ર આધારિત પણ પૂછશે. તો એમની અંદર આ ચિત્ર છે. તો આ ચિત્ર કયા સ્થળનું છે? તો આ જે ચિત્ર છે એ લોથલ બંદરનું છે. આ સ્થળ કયા રાજ્યમાં આવેલું છે? તો કે ગુજરાતની અંદર. આ સ્થળ પર માનવ વસાહતના કેટલા સ્તર મળ્યા છે? તો કે 3 સ્તર મળ્યા છે. આ 3 સવાલ એટલે 3 ગુણનો આ ક્લિયર થાય. ત્યાર પછીનો સવાલ છે, ઉત્તર ગુજરાત સ્થિત જેનું નકશીકામ ઈરાની શૈલીમાં થયું છે તે મંદિરનો પરિચય આપો. ઉત્તર ગુજરાત સ્થિત આ મંદિર છે. મિત્રો ટ્વિસ્ટ કરેલો સવાલ છે, કારણ કે ડાયરેક્ટ તમને જો કહી દેવામાં આવે તો બધાને ખ્યાલ આવે, પણ ઉત્તર ગુજરાતમાં કયું એવું મંદિર આવેલું છે જેનું નકશીકામ ઈરાની શૈલીમાં થયેલું છે? તો એ છે મોઢેરાનું સૂર્ય મંદિર. મોઢેરાનું સૂર્ય મંદિરનું બાંધકામ જે છે ઈરાની શૈલીમાં થયેલું છે અને એ મહેસાણા જિલ્લામાં મોઢેરા ખાતે આવેલું છે. તે ઈસવીસન 1026માં ભીમદેવ સોલંકીના પ્રથમના શાસનકાળ દરમિયાન બાંધવામાં આવ્યું હતું. નીચે અંડરલાઈન કરવાની જે શબ્દ પોઈન્ટ મહત્વનો છે કે કોણે બનાવ્યું હતું? ભીમદેવ સોલંકીનો પ્રથમ. આ ભીમદેવ સોલંકી પ્રથમના શાસનમાં 1026ની અંદર એનું નિર્માણ થયું હતું. આ મંદિરનું પ્રવેશ દ્વાર પૂર્વ દિશામાં, કારણ કે સૂર્ય પૂર્વમાં ઉગે, સૂર્યદેવને સમર્પિત આખું મંદિર છે અને તેથી વહેલી સવારે સૂર્ય જ્યારે ઉગે છે ત્યારે એને કિરણ જે સીધા ગર્ભગૃહની જ્યાં મૂર્તિ સ્થાપિત છે એ ગર્ભગૃહની અંદર પ્રવેશીને સૂર્યની પ્રતિમા જે છે જ્યાં મુકટ ધારણ કરેલો છે એ મુકટની અંદર મધ્યમાં એક મણિ રહેલો છે. બરોબર એ મણિ ઉપર સૂર્યનું કિરણ જ્યારે પડે એટલે આખું મંદિર જે છે એ પ્રકાશથી ઝળહળે ઉઠતું છે. પરિણામે સમગ્ર વાતાવરણમાં દિવ્યતા પ્રગટ થતી હતી. સૂર્યનું પ્રથમ કિરણ ગર્ભગૃહની અંદર રહેલી સૂર્યની પ્રતિમા અને મુકટ ધારણ કર્યો એની પર મણિ ઉપર પડે, આખું મંદિર જે છે એ પ્રકાશથી ઝળહળે ઉઠતું હતું. સાથે સાથે આ મંદિરમાં ગર્ભગૃહની બહાર સૂર્યની 12 વિવિધ પ્રતિમાઓ છે જે આજે પણ અંકિત થયેલી જોવા મળે છે. આ મંદિરનું નકશીકામ ઈરાની શૈલીમાં થયેલું જ છે. સાથે સાથે આગળના ભાગમાં લંબચોરસ આકારનો વિશાળ જળકુંડ આવેલો છે. આ જળકુંડની ચારે દિશાએ નાના કુલ 108 દેરીઓ મંદિરો આવેલા છે અને તેમાં સવાર સાંજ પ્રગટાવવામાં આવતી દીપમાલાને લીધે નયનરમ્ય દ્રશ્ય ઊભું થાય છે. એટલે આંખોને ગમે તેવું એને નયનરમ્ય કહેવાય. 40મો પ્રશ્ન છે, યુવાન સ્વાંગે જે વિદ્યાપીઠની મુલાકાત લીધી તે વિદ્યાપીઠનો પરિચય આપો. તો યુવાન સ્વાંગે કઈ વિદ્યાપીઠની મુલાકાત લીધી છે? તો એની આપણે જો ચર્ચા કરીએ તો આ વિદ્યાપીઠનું જે ચિત્ર છે એ છે નાલંદા વિદ્યાપીઠ. તો વિદ્યાર્થી મિત્રો, આ નાલંદા વિદ્યાપીઠ વિશેની આપણે જો ચર્ચા કરીએ તો આપેલા ચિત્ર છે નાલંદા વિદ્યાપીઠનું છે અને આવો સવાલ પણ તમને પૂછી શકે કે આપેલ ચિત્ર કઈ વિદ્યાપીઠનું છે તેનો પરિચય આપો, અથવા આવું પણ પૂછે કે યુવાન સંઘે જે વિદ્યાપીઠની મુલાકાત લીધી તેનો પરિચય આપો. તો બંનેનો જવાબ આપણે આ રીતે લખી શકાય છે કે નાલંદા વિદ્યાપીઠ જે છે એ બિહાર રાજ્યના પટણા જિલ્લાના બડગાંવ નામના ગામ પાસે આવેલી પ્રાચીન વિદ્યાપીઠ છે. બિહાર રાજ્યના પટણા જિલ્લાની અંદર. આ ઉપરાંત આ વિદ્યાપીઠમાં મહાવીર સ્વામીએ 14 ચાતુર્માસ કર્યા હોવાથી આ સ્થળ જૈન તીર્થ પણ બન્યું છે. મહાવીર સ્વામીએ 14 ચાતુર્માસ, જે ચોમાસાની અંદર એ લોકોને ખાસ કરીને શરૂ થાય ચાતુર્માસ, એમણે કર્યા હોવાથી એને જૈન તીર્થ તરીકે ઓળખવામાં આવે છે. 5મી સદીમાં કુમારગુપ્તે, ખાસ તમારે નોંધ લેવાની છે કે 5મી સદીની અંદર કુમારગુપ્ત, આની નીચે અંડરલાઈન કરવાની, જ્યારે આવો કોઈ પણ સવાલ હોય ને એમ નીચે અંડરલાઈન કરવાનું. કુમારગુપ્તે અહીં એક વિહાર બનાવેલ અને ત્યાર પછી નાલંદાની પ્રસિદ્ધિમાં ખૂબ વધારો થયો હતો. એક 14 ચાતુર્માસ કર્યા હતા મહાવીર સ્વામી, એમની નીચે અંડરલાઈન કરીશું અને કઈ જગ્યા એવી છે એમની નીચે અંડરલાઈન કરીશું જેથી કરીને પ્રશ્ન વ્યવસ્થિત બની શકે. આ ઉપરાંત દેશ પરદેશથી અનેક વિદ્યાર્થી અભ્યાસ કરવા માટે આવતા અને નાલંદામાંથી ભણીને બહાર નીકળેલો વિદ્યાર્થી છે એક આદર્શ વિદ્યાર્થી તરીકે ગણાતો હતો. નાલંદામાંથી જે વિદ્યાર્થી અભ્યાસ કરીને બહાર નીકળતો એક આદર્શ વિદ્યાર્થી તરીકે પણ એની ગણના થતી હતી. આ ઉપરાંત જો આપણે વાત કરવામાં આવે આગળ તો આ વિદ્યાપીઠમાં હજારો હસ્તલિખિત ગ્રંથોનો અમૂલ્ય ભંડારો હતા.
અને ગ્રંથાલયવાળા વિસ્તારમાં ધર્મગંજ, આની નીચે અંડરલાઈન કરવાની, ધર્મગંજ તરીકે બહુ મોટી લાઇબ્રેરી હતી નાલંદાની અંદર, જે લાઇબ્રેરીને ધર્મગંજ તરીકે ઓળખવામાં આવતી હતી. આ ગ્રંથાલયમાં અભ્યાસ અને સંશોધન કરવા માટે, દેશ વિદેશના વિદ્યાર્થી સંશોધન કરવા માટે અહીં આવતા હતા. આ ધર્મગંજ વિસ્તારની અંદર મહત્વનો વિસ્તાર છે એમનો, જે લાઇબ્રેરી તરીકે ઓળખવામાં આવે છે, અને દેશ વિદેશના વિદ્યાર્થી અભ્યાસ કરવા માટે અહીંયા આવતા હતા. આ મહાવિદ્યાલયમાં 7 મોટા ખંડો હતા, અને વ્યાખ્યાન માટે ખાસ કરીને 300 ખંડો હતા. વ્યાખ્યાન માટે 300 ખંડો હતા, અને વિદ્યાર્થીને રહેવા માટે ખાસ એવા મઠો પણ બાંધવામાં આવ્યા હતા. વિદ્યાર્થીને રહેવા માટેનું સ્થળ, બૌદ્ધ વિદ્યાર્થીને રહેવા માટેનું સ્થળ અને મઠ તરીકે ઓળખવામાં આવે. 7 મોટા ખંડો અને વ્યાખ્યાન માટે 300 ખંડો હતા. ઈસુની 5મી થી 11મી સદી દરમિયાન નાલંદાની શિક્ષણનો સર્વોત્તમ સ્થાને રહી હતી. આ વિદ્યાપીઠના નિર્વાહ માટે અનેક ગામો દાનમાં મળ્યા હતા, અને ગામોની આવકમાંથી વિદ્યાર્થીઓના ભોજન અને વસ્ત્રો વિનામૂલ્યે પૂરા પાડવામાં આવતા હતા. વિદ્યાપીઠના ગુજરાન ચલાવવા માટે, નિર્વાહ માટે અનેક ગામો દાનમાં મળવા એટલે કે ગામની જે આવક હોય ખેતીમાંથી, એ અહીંયા વિદ્યાપીઠમાં આપવામાં આવતી હતી, અને વિદ્યાર્થીઓના ભોજન અને વસ્ત્રો વિનામૂલ્યે પૂરા પાડવામાં આવતા હતા. અહીં મહાન ચીની મુસાફર યુએન સ્વાંગે પણ આની મુલાકાત લીધી. એટલે આ પ્રશ્ન હતો, યુઆન સોંગે જે વિદ્યાપીઠની મુલાકાત લીધીનો પરિચય આપો. તો યુઆન સોંગે અહીંયા 657 હસ્તલિખિત ગ્રંથો એમની સાથે ચીન લઈ ગયો હતો. ચીનનો હતો એટલે 657 હસ્તલિખિત ગ્રંથો પોતાની સાથે લઈ ગયો હતો. આ મહાન વિશ્વવિદ્યાલય આજે માત્ર ખંડેર અવસ્થામાં જોવા મળે છે. તો આ વિદ્યાપીઠ જે હતી એ નાલંદા વિદ્યાપીઠનો પરિચય આ પ્રમાણે અહીં ક્લિયર થાય છે. ત્યાર પછી કુદરતી સંસાધનનો આયોજન અને સંરક્ષણ માટે કઈ કઈ બાબતો વિચારવી જોઈએ? તો કુદરતી સંસાધનના આયોજન અને સંરક્ષણ માટે નીચેની બાબતો વિચારવી જોઈએ. કઈ બાબતો? તો એક દેશમાં કે પ્રદેશમાં ઉપયોગમાં લેવાયેલા કે વપરાયા વિનાના સંભવિત સંસાધનની પ્રાપ્તિ માટે તેમજ એ સંસાધનના ગુણધર્મ વિશે જાણકારી મેળવવી, અને જે સંસાધનો મર્યાદિત પ્રમાણમાં છે અથવા જે અનવીનીકરણીય સંસાધનો છે તેનો વૈજ્ઞાનિક ઢબે વિચાર વિમર્શ કરવો જોઈએ, અને અનિવાર્ય હોય ત્યાં જ એ સંસાધનો વાપરવા જોઈએ. સાથે જે સંસાધનનું પ્રમાણ વધારી શકાય તેમ હોય તેવા સંસાધનોનો વિકાસ માટેના સઘન પ્રયાસો હાથ ધરવા જોઈએ. સાથે જે સંસાધનો હાલમાં સસ્તા છે, સુલભ છે, તેમને ફાવે તેમ વાપરવાને બદલે ભવિષ્યની જરૂરિયાતો માટે કરકસર કરી તેમને સાચવવા જોઈએ. જે સંસાધનો ખૂટી જાય તેવા છે તેમને પણ આપણે ધ્યાનપૂર્વક, કરકસરપૂર્વક વાપરવા જોઈએ. સાથે જે સંસાધનો મર્યાદિત પ્રમાણમાં પ્રાપ્ય છે તેમને જાળવી રાખવા, ટેકનોલોજીનો ઉપયોગ કરી તેના વિકલ્પો શોધવા, અને સંશોધિત સંસાધનને લાંબા ગાળે ફાયદાકારક બની શકે. સરકારે સંસાધનના સંરક્ષણ માટે કાયદા કે નિયમો બનાવી અને તેનો સખ્તાઈથી એનો અમલ કરવો જોઈએ. સંસાધનનો વિવેકપૂર્ણ ઉપયોગ સાથે સંકળાયેલી તમામ બાબતોથી નાગરિકોને વાકેફ કરવા અને જનજાગૃતિ કેળવવી જોઈએ. સાથે સાથે પારિભાષિક શબ્દો પણ સમજાવો. તમને ઘણીવાર આવા સવાલ પણ પૂછે છે, પારિભાષિક શબ્દો. તો પારિભાષિક શબ્દો જે છે એમની અંદર આપણે એકલ સંસાધન, જમીન ધોવાણ અને વિરલ સંસાધન વાત કરશું. એકલ સંસાધન કોને કહેવાય? વિશ્વમાં ભાગ્યે જ 1 કે 2 સ્થળેથી મળી આવતા ખનિજો હોય એને એકલ સંસાધન કહેવાય. વિશ્વમાં માત્ર 1 કે 2 જગ્યાએથી પ્રાપ્ત થતા હોય. દાખલા તરીકે ક્રાયોલાઇટ નામની ખનિજ છે, માત્ર ગ્રીનલેન્ડમાંથી જ મળે છે. પછી જમીન ધોવાણ, તો વહેતું પાણી, પવન જેવા કુદરતી પરિબળો દ્વારા જમીનની માટીના કણોને એક સ્થળથી બીજા સ્થળે દૂર ઘસડાઈ જાય એને જમીન ધોવાણ કહેવાય. કુદરતી પરિબળો દ્વારા જમીનના કણોને એક જગ્યાએથી બીજી જગ્યા પર સ્થળાંતરિત થવું. વિરલ સંસાધન, જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય તેવા સંસાધનો, કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, તાંબુ, સોનું, યુરેનિયમ, આ બધા જે છે એ વિરલ સંસાધનો છે. ત્યાર પછી 43મો સવાલ છે મિત્રો કે ભાઈ ટકાઉ વિકાસની વ્યૂહરચના સમજાવો. તો જે પ્રાકૃતિક સાધનોનો પુનઃ ઉપયોગમાં લઈ શકાય, એટલે ફરીવાર જેનો ઉપયોગમાં લઈ શકાય તેનો ઉપયોગ તેમની ગુણવત્તા જળવાઈ રહે તેવી રીતે કરવો. જેમ કે ખેતીલાયક જમીન, જંગલો, જળ સંપત્તિ વગેરે જે છે. ટકા વિકાસ એટલે પર્યાવરણને ધ્યાનમાં રાખવાનું છે. ભાવિ પેઢીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વર્તમાન પેઢીએ પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન થાય તે રીતે વિકાસ સાધવો એ ટકા વિકાસ છે. આજે આપણે પર્યાવરણને ખૂબ જરૂરિયાત ઊભી થઈ છે, કારણ કે આજે ખૂબ પર્યાવરણ દૂષિત થઈ રહ્યું છે. માટે માનવી વિકાસ કરે છે પણ પર્યાવરણનો વિનાશ કરી રહ્યો છે. આ લાંબા ગાળા સુધી નહીં ટકે. અને ટકાઉ વિકાસ માટેની સંકલ્પના આપણે સ્વરૂપે સમજાવવી પડશે કે વાહન વ્યવહાર ખર્ચ ઓછો થાય તેવી રીતે ઉદ્યોગોનું સ્થાન નક્કી કરવું, તેમજ વાહનો અને ઉદ્યોગોમાં પર્યાવરણ મિત્ર ટેકનોલોજી, પર્યાવરણ મિત્ર ટેકનોલોજી આવે એટલે એની નીચે આપણે અંડરલાઈન કરીશું, એનો ઉપયોગ વધે તેવા પ્રયાસો હાથ ધરવા જોઈએ. જે સાધનો એકથી વધુ વખત ઉપયોગમાં લઈ શકાય છે, જે સાધનો
એકથી વધુ ઉપયોગમાં લઈ શકાય છે તેનો તમામ ઉપયોગ કરવો જોઈએ. જેમ કે જુદી જુદી સિંચાઈ યોજનાઓમાં એકથી વધુ ઉપયોગ તરીકે વીજ ઉત્પાદન, પૂર નિયંત્રણ, જળમાર્ગ જેવા તમામ ઉપયોગ કરવો જોઈએ. આ ઉપરાંત પ્રાકૃતિક સાધનોનો દુરુપયોગ ન થાય તે માટે ઔદ્યોગિક કચરાનો બિનઆયોજિત નિકાલ, ઝેરી રસાયણો, વધતા જતા ગંદા વસવાટો અટકાવવા અથવા તેનો નિકાલ કરવો કે નિયંત્રણો મૂકવા. ઉત્પાદનના તમામ ક્ષેત્રોમાં સૌર ઉર્જા, પવન ઉર્જા જેવી બિનપરંપરાગત જે ઉર્જા સ્ત્રોતનો એકવાર ઉપયોગ કર્યા પછી નજીકના ભવિષ્યમાં તુરંત મેળવી શકાય છે એને આપણે બિનપરંપરાગત પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત કહેવાય છે. ખાસ કરીને અત્યારનો જે સમય છે એ સૌર ઉર્જા, પવન ઉર્જા અને એવી ઉર્જાનો વધારે ઉપયોગ થાય એની ઉપર વધારે ભાર મૂકવો જોઈએ, કારણ કે એનાથી પર્યાવરણ દૂષિત થતું નથી અને વધુને વધુ લોકો એનો ઉપયોગ કરે એ ખૂબ જરૂરી છે. એ માટેના પ્રયાસો થાય છે. ત્યાર પછીનો મિત્રો સવાલ છે 44મો સવાલ છે કે કાળું નાણું ભાવ વધારાનું એક કારણ છે, સમજાવો. પ્રશ્ન થાય, બ્લેક મની જેને આપણે કહીએ છીએ. કાળું નાણું કોને કહેવાય? કે સરકારના હિસાબી ચોપડે નોંધાયેલું ન હોય તેવું બિન હિસાબી નાણું એને કાળું નાણું કહેવાય. સરકારના ચોપડે ક્યાંય નોંધાયું નથી, આવું કાળું નાણું છે એ ભાવ વધારા માટે વધારે સાબિત. હિસાબી ચોપડે નથી નોંધાયું, જેમાં એ લોકો ટેક્સ ભરવા પાત્ર હોય છતાં સરકારને ટેક્સ ચૂકવતા નથી, એ કાળું નાણું છે. અને આવું સરકારના ચોપડે પણ ક્યાંય નોંધ થયેલી હોતી નથી. કાળું નાણું ધરાવતા લોકો ચીજ વસ્તુઓ અને સેવાઓની માંગ વધારે છે, પરિણામે ભાવ વધારો થાય છે. કેટલીક વાર કાળું નાણું સંગ્રહખોરી અને સટ્ટાકીય પ્રવૃત્તિઓ માટે જરૂરી ભંડોળ પૂરું પાડે છે. આમ કાળું નાણું ભાવ વધારાને પોષે છે. કાળું નાણુંમાં લોકો શું કરે છે? સંગ્રહખોરી કરે છે, સટ્ટાકીય પ્રવૃત્તિ કરે છે. ભવિષ્યની અંદર ભાર વધવાના ઘટવાના જે અટકળો હોય એને સટ્ટાખોરી કહેવાય. અને એ પ્રમાણે વસ્તુનો સંગ્રહ કરે છે એને સંગ્રહખોરી કહેવાય. ભવિષ્યની અંદર એ સંગ્રહખોરી કરીને નફો મેળવવા માગે છે એને નફાખોરી કહેવાય. સંગ્રહખોરી, સટ્ટાખોરી અને નફાખોરી. કાળું નાણું ધરાવતી વ્યક્તિ આવકવેરાના હાથે પકડાઈ જવાના બીકે એટલે ડરે તે નાણાંને વહેલી તકે ખર્ચી નાખવાનું વલણ ધરાવે. જે લોકો કાળું નાણું ભેગું કર્યું છે, મતલબ સરકારને ટેક્સ ભર્યો નથી, એવા લોકો સર્વિસ ટેક્સથી પકડાઈ જવાના ડરથી પોતે કાળું નાણું વહેલી તકે ખર્ચી નાખવાનું વલણ ધરાવે છે. એટલે વસ્તુઓ લઈ લે છે, જેમ કે મોજ શોખ, વૈભવી વસ્તુઓ, ગમે તેટલો ઊંચો ભાવ હોય, ફર્નિચરની વસ્તુ હોય, સોફાઓ હોય કે મોટી ગાડીઓ હોય કે સોનું હોય વગેરે જેવી વસ્તુઓ હોય ખરીદતા અચકાતા નથી, કારણ કે ખબર છે જો પકડાઈ જઈશું તો બધું નાણું જશે. એની કરતાં તો આપણે આપણા ઘર ખર્ચ માટે તેમજ વહેલી તકે આ નાણું ખર્ચીને આપણી જરૂરિયાત સંતોષીએ. આ પરિસ્થિતિ ચીજ વસ્તુને ભાવ વૃદ્ધિને અસર કરે છે. આમ કાળું નાણું ભાવ વધારાનું એક કારણ બન્યું છે. ત્યાર પછીનો સવાલ છે મિત્રો, આ સવાલ જે છે એ નવા અભ્યાસક્રમમાં જે આપણે નવા પાઠો ઉમેરાયા છે એનો સવાલ છે. અળસિયાની જે વેસ્ટાની ખાસિયત શું છે એ સમજાવવાનું છે. અળસિયામાંથી ખાતર બને છે. વેસ્ટા એટલે જેનો જે મળ છે એમાંથી ખાતર બને છે. તો અળસિયાની વેસ્ટા વિશેની આપણે વાત કરવામાં આવે તો અળસિયા યુક્ત વર્મી કમ્પોસ્ટ જ ખાતર આપણે જેને કહીએ છીએ. અને સરકારે પ્રાકૃતિક ખેતી ઉપર વધુ ભાર મૂક્યો છે કે પ્રાકૃતિક ખેતી વધારે અપનાવવામાં આવે તો આપણા આ જે સ્વાસ્થ્યને લગતા જે પ્રશ્નો ઊભા થયા છે તે પણ હલ કરી શકાય. એ માટે ગૌ આધારિત ખેતી, પ્રાકૃતિક ખેતી, સજીવ ખેતી ઉપર સવિશેષ ધ્યાન આપવાની આજે ખાસ જરૂરિયાત ઊભી થઈ છે. ત્યારે અળસિયા જમીનની સપાટી ઉપર આવીને ત્યાં ખનિજથી સમૃદ્ધ વિષ્ટા હગાર છોડે છે, અને એટલે કે મળ છોડે અને એનાથી જમીન છિદ્રાળુ બને છે. વિષ્ટાની આસપાસની જમીન કરતાં પોષક દ્રવ્યો નોંધપાત્ર પ્રમાણમાં હોય છે. આ ખનિજ તત્વો વનસ્પતિના વૃદ્ધિ વિકાસમાં મહત્વનો ફાળો આપે છે. આ ઉપરાંત આ વિષ્ટામાં રોગ પ્રતિકારક શક્તિ આપનારા અત્યંત ઉપયોગી પ્રતિપિંડ એટલે કે એન્ટીબોડીઝ હોય છે, જે છોડના મૂળને તેમજ મૂળની નજીકના ઉપયોગી સૂક્ષ્મ જીવોની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, જેનાથી અનુકૂળ બળવાન ભૂમિનું નિર્માણ થાય છે. અને આ અળસિયાથી ખૂબ સારી એવી પરિસ્થિતિ જમીનનું નિર્માણ કરી શકે છે. માટે અળસિયા આધારિત ખેતી ખાતર બને એ ખૂબ જરૂરી છે. ત્યાર પછી ફુગાવાજનક ભાવ વધારો જે છે એની આપણે વાત કરવાની હતી, ફુગાવાજન્ય. તો એમની પહેલાં એક સવાલ છે મિત્રો કે મહિલા સશક્તિકરણના કેન્દ્ર બિંદુ કયા છે? તો મહિલા સશક્તિકરણના કેન્દ્ર બિંદુ વિશે આપણે ચર્ચા કરવાની છે. તો એમના એક સ્ત્રી શિક્ષિત, સક્ષમ અને આત્મનિર્ભર બને તો એક કુટુંબ, એક સમાજ, અંતે એક રાષ્ટ્ર શિક્ષિત બને, સશક્ત બને. એક સ્ત્રી શિક્ષિત બને, મહિલા સશક્તિકરણના કેન્દ્ર બિંદુની વાત કરીએ. એક સ્ત્રી, એક નારી જે છે એ
શિક્ષિત બને તો આપને ખબર છે કુટુંબ, એક ગામ અને દેશ એ આપણે શિક્ષિત બની શકે, આત્મનિર્ભર બની શકે. એક કુટુંબ, એક સમાજ, રાષ્ટ્રનું સારું નિર્માણ થઈ શકે. આજે એટલે જ તે સ્ત્રીને પુરુષ સમકક્ષ દરજ્જો આપવાનો પ્રયાસો ચાલુ છે. પુરુષ સમોવડી બનાવવાની આજે જરૂરિયાત ઊભી થઈ છે. સ્ત્રી પુરુષનો દરજ્જો સમાન બનાવવાનો જોઈએ અને જાતિ સમાનતાની સમજણ વિકસાવવા અનિવાર્ય બની છે. આજે આર્થિક, સામાજિક અને રાજકીય જીવનમાં સ્ત્રીઓને ભાગીદારી બનાવવી જોઈએ. સ્ત્રીઓના સ્વાસ્થ્ય અને શિક્ષણ માટે વિપુલ તકો તથા સુવિધાઓ પૂરી પાડવી જોઈએ. એટલે સ્ત્રીઓની જરૂરિયાત જે છે આજના સમાજની મહત્વની જરૂરિયાત છે. સ્ત્રી પુરુષ વચ્ચે અસમાનતા સમાજે જે સર્જેલી છે, આપને ખબર છે કે દર 1000 પુરુષો સ્ત્રીની સંખ્યા ઘટવા લાગી છે અને આના કારણે ભવિષ્યની અંદર કોઈ માઠી અસરો થવાની છે. એટલે સ્ત્રી સશક્તિકરણને અપનાવવાની જરૂર છે, નારી શક્તિને અપનાવવાની જરૂર છે, બેટી બચાવવાની જરૂર છે. સરકારના અભિયાન છે બેટી બચાવો બેટી પઢાઓ અને બેટી વધાવવાને પણ ખૂબ જરૂરિયાત ઊભી થઈ છે. ત્યારે આ સ્ત્રી સશક્તિકરણને આધુનિક સમયની માંગ છે. તો મિત્રો, આ 3 ગુણના સવાલો જે આપણા હતા વિભાગ સી, એ અહીંયા આપણે ક્લિયર થાય છે.